મારું નામ અબ્દુલભાઈ રાઉમા છે। હું સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતી મોરચાના પ્રમુખ તરીકેની સેવા આપું છું અને છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું। એક વખત તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યો છું। કાઉન્સિલર તરીકે સામખિયાળી ગ્રામ પંચાયતમાં ત્રીજી ટર્મથી કાર્યરત છું। તેમ છતાં કોઈક આખો જેવી રીતે સ્કેમ થયો હોય અજાણ્યા વ્યક્તિઓ દ્વારા, જે વ્યક્તિઓ કોઈ દી મને લાગે છે સામખિયાળી ગામ જોયો હશે કે નહીં જોયો એ પણ મને ખબર નથી, એવા અજાણ્યા વ્યક્તિ દ્વારા હમણાં તાજેતરમાં મતદાર સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆર ની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ। ત્યારબાદ મતદાર સુધારણા કાર્યક્રમ આવ્યો અને એ કાર્યક્રમમાં ફોર્મ નંબર 7 રજૂ કરી અને સામખિયાળી ગામના વિશેષ એક સમાજ જ મુસ્લિમ સમાજના 346 જેટલા નામ કમી કરવા માટેની માંગણી કરી અને એ લોકો અહીં રહેતા નથી, સ્થળાંતરિત છે, આવી માંગણી કરવામાં આવી। જ્યારે આ મામલાની અમને ખબર પડી, સ્થાનિક બીએલઓને તો આ બાબતથી સજાગ કર્યા જ નથી, એમને ખબર જ નથી। બીએલઓ કને આવી કોઈ કામગીરી, આમ તો આવવું જોઈએ નીચેથી, બીએલઓ થી ફોર્મ ઉપર આવે અને એ રજૂ થાય, પણ ઉપરથી ફોર્મ ઉપરથી હવે ભગવાન જાણે અલ્લાહ જાણે ક્યાંથી આવ્યા, પણ અજાણ્યા લોકો પ્રાંત સાહેબને કચેરીમાં આવા ફોર્મ આપી ગયા અને એ ફોર્મ બીએલઓ મારફતે ગામમાં આવ્યા અને એમને ખબર પડી કે આ લોકો કમી માટેની માંગણી કરી હશે, સ્થળાંતરની માંગણી કરી હશે, તો જે કોઈ નહીં રહેતા એવા અજાણ્યા બધા સમાજના, વિવિધ સમાજના લોકો હશે, પણ એક જ વિશેષ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને આ ફોર્મ ભરવાયા। અને મને તો જાણવા મળ્યું છે કે એક સામખિયાળી ગામ નહીં પણ આખા ભચાઉ તાલુકાના તમામે તમામ જે ગામો છે, કોઈ ગામ આનાથી બાકાત નથી જે આ પ્રકારના ફોર્મ ભરાણા હોય। એ વ્યક્તિઓનો સંપર્ક કરીએ છીએ તો કાં તો ફોન બંધ આવે છે, એમના મોબાઈલ નંબર એમાં છેકવામાં આવ્યા છે, કોઈક સાચા વ્યક્તિનો કોન્ટેક્ટ કરીએ છીએ તો એ કહે છે કે 7 નંબર ફોર્મ શું છે એ મને ખબર નથી, મારી એ જાણ બહાર મારો ફોર્મ ભરાવામાં આવ્યો છે। એટલે આ બધી બાબતોને લઈ અને આજે અમે પ્રાંત સાહેબને મળ્યા, આવેદન પત્ર આપ્યો। આજે કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા, જંગી, સામખિયાળી તેમજ આધોઈના વિવિધ ગામોના લોકો તેમજ ખાસ કરીને સામખિયાળી ગામના 40 થી 50 જેટલા લોકો આજે પ્રાંત કચેરી આવી પહોંચ્યા છે, જે લગભગ છેલ્લા 22 જાન્યુઆરીથી આસપાસથી જે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને જે 7 નંબર ફોર્મ છે, ખાસ કરીને 7 નંબર ફોર્મની અંદર જે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવે છે કે જેથી લઈને આ ગામના જે વ્યક્તિ નથી એમનો મતદાર અધિકાર છીનવામાં આવે છે, ત્યાં ક્યાંક ને ક્યાંક એમને લઈને જે વિરોધ આજે કચ્છના સામખિયાળીમાં જોવા મળી રહ્યું છે। આજ લોકો 50 થી 60 જેટલા લોકો પ્રાંત કચેરીએ આવી પહોંચ્યા છે, ત્યારે આ સામખિયાળીમાંથી 346 અંદાજિત એટલા નામો બગાયત કરવા માટે જે 7 નંબર ફોર્મ ભરવામાં આવ્યા છે એમાં લઈને આજે મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા પણ મળી રહ્યું છે। કેમેરામેન જયેશ રાજગોરના સાથે જમાલ રાયમા, સામખિયાળી, કચ્છ।